હેલો એવરીવન, કેમ છો? આયુર્વેદમાં આપનું સ્વાગત છે. ધ મોસ્ટ પોપ્યુલર ટોપિક વિટામિન B12 વિશેની આપણે થોડીક માહિતી ડોક્ટર પૂજા કોટક પાસેથી મેળવશું. નમસ્તે. નમસ્તે. વિટામિન B12 ઓછું થવાના કયા કયા કારણો હોય છે? વિટામિન B12 ક્યારથી ઓછું થયું કઈ ખ્યાલ છે? અંદાજિત 10 વર્ષથી. સાવ સાચી વાત છે. આ બધા પ્રશ્નો છેલ્લા એક દશકાથી વધુ સામે આવ્યા છે. વિટામિન B12 ઓછું થવા પાછળનું કારણ વ્યક્તિનું મેઇન રીઝનમાં જોઈએ તો તેની ગટ હેલ્થ છે. હવે આ ગટ હેલ્થ એટલે કે આંતરડામાં થતું પાચન એ જ્યારથી બગડવાની શરૂઆત થઈ છે ને ત્યારથી આ બધી વસ્તુમાં બધા જ વિટામિન્સ ઘટે છે, પરંતુ B12 નું પ્રમાણ સૌથી વધુ, કારણ કે એકબીજા સાથે એકબીજા કાર્યોથી સંકળાયેલા હોય છે, જેથી વિટામિન B12 સૌથી વધારે ઘટતું જાય છે. તો આમાં મેઇન રીઝન જોઈએ તો જેવી રીતે આપણા શરીરને ટકાવવા માટે હવા, પાણી અને ખોરાક જરૂરી છે, તો આમાં ખોરાક અને પાણી બંને બગડ્યા છે. બરાબર? પાણીને જ્યારથી પ્યોરિફાય કરીને પીવાનું શરૂ થયું છે ત્યારથી આ વસ્તુનો પ્રોબ્લેમ વધતો જાય છે. વિટામિન B12 ખાલી પાણીથી નહીં પરંતુ ખોરાકથી પણ બગડ્યું છે. આપણે એના મેઇન રીઝનમાં જોઈએ તો પાણી પહેલા પણ બગડતું, પરંતુ ત્યારે તેનું જે પ્યોરિફિકેશન થતું તેની રીત જે હતી ભલે જટિલ હતી પરંતુ તે સાચી હતી. તેના કારણે તેના તત્વો ન બળી જતા. વિટામિન B12 ને જાળવી રાખવા માટે પ્યોરિફાયરમાં પણ અત્યારે ફેરફારો ઘણા બધા થયા છે કે જેથી કરીને વિટામિન B12 જળવાઈ રહે. તો સૌથી મેઇન રીઝન અત્યારે કોઈ પણ ડોક્ટર પેશન્ટને કહે છે ને તો ત્યારે એ વસ્તુ ચોક્કસ કહે છે કે વિટામિન B12 જો તમારું ઓછું થયું છે તો તમારા ઘરમાં પાણીને પ્રોપર જાળવો, પ્યોરિફાયરને દૂર કરો અથવા એવું પ્યોરિફાયર રાખો કે જે તમારા પાણીના તત્વોને જાળવી રાખે. બીજી વસ્તુ, સ્ટ્રેસ લેવલનું પ્રમાણ પણ છેલ્લા દશકાથી અતિશય વધ્યું છે. હવે સ્ટ્રેસ લેવલને ગટ હેલ્થ સાથે, આંતરડા સાથે ખૂબ જ નજીકનો સંબંધ છે. જ્યારે વ્યક્તિ સ્ટ્રેસ કરે છે અથવા તો જે કહેવાય ને કે પોતાનું મગજ વધુ વાપરે છે, જેમ મગજ વધુ વાપરશો તેમ વિટામિન B12 વધુ વપરાશે. ક્યારે પણ કોઈ મજૂરી કરતા વ્યક્તિનું વિટામિન B12 ઘટ્યું એવું સાંભળ્યું? આજની તારીખમાં અમે ક્યારે પણ કોઈ પણ મજૂરી કરનાર વ્યક્તિને B12 નો રિપોર્ટ નથી કરાવ્યો. બરાબર? પહેલું પૂછીએ છીએ કે તમે શું ભણો છો, શું સ્ટડી કરો છો, શું જોબ કરો છો, અથવા તો એવા કયા ટેન્શનને તમે પકડી રાખ્યું છે કે તમારું વિટામિન B12 ઘટે છે. આને કારણે શું થાય છે કે તેના આંતરડામાં થતું પાચન બગડે છે. એના કારણે કબજિયાત થાય છે, અને કબજિયાતને આયુર્વેદમાં કોઈ પણ રોગની જનની એટલે માતા કહેવાય છે. કબજિયાત થાય, પાચન બગડે, જે આંતરડાની અંદર રેસા રેસા જેવી વલ્લી હોય છે જે વિટામિન B12 નું તેની અંદર બેક્ટેરિયાને રહેવાની સ્થાન હોય છે. તો કબજિયાતને કારણે અથવા તો તેના બગડવાના જે કારણો છે જેમાં અમુક પ્રકારના ખોરાક પણ આવી જાય, જે ફાસ્ટ ફૂડનું પ્રમાણ વધ્યું છે, ખોરાકની અનિયમિતતા વધતી જાય છે, તેના કારણે જે આંતરડા પ્રોપર કામ નથી કરતા ત્યારે તેમાં રહેલા વિટામિન્સ બનાવતા બેક્ટેરિયા શૂન્ય થઈ જાય છે, એટલે કે મૂર્છિત થઈ જાય છે, અને વિટામિન B12 ઓછું બને છે અથવા તો બનતું નથી. અને આની પાછળ એક વસ્તુ ખાસ એ પણ મારે આજે લોકોને જણાવવી છે કે વિટામિન B12 ની દવાના કોર્સ કરવાથી કે ઇન્જેક્શન લેવાથી અથવા તો તેના સપ્લિમેન્ટ્સ આપવાથી જ્યારે વિટામિન B12 પ્રોપર માત્રામાં જળવાઈ ગયું હોય છે, રિપોર્ટ્સમાં પણ આવી ગયું હોય છે, છતાં પણ થોડોક સમય જાય છે એટલે ફરીથી આ ઓછું થઈ જાય છે. એટલે એક વખત વિટામિન B12 પ્રોપર થઈ ગયા પછી એમ માની લેવાની ભૂલ કોઈએ પણ ન કરવી કે હવે મારું વિટામિન B12 કાયમ માટે સરખું થઈ ગયું છે. વિટામિન B12 ના સોર્સિસ કયા કયા, એટલે વિટામિન B12 કઈ કઈ વસ્તુમાંથી મળે છે? આજે એક વેજીટેરિયન્સ માટેની જ વાત કરીશ કે કોઈ પણ હિંસા કરવાની જરૂર નથી. આપણા પ્રકૃતિએ આપણને
ખૂબ જ સારા સોર્સિસ આપેલા છે. અને જેમ આયુર્વેદમાં કહેવામાં આવ્યું છે કે દૂધ એક સંપૂર્ણ આહાર છે, તો વિટામિન B12 નો મેઇન સોર્સ દૂધ માનવામાં આવે છે. અને દૂધમાંથી બનતી વસ્તુ, અત્યારે બાળકોને પણ પનીર ખૂબ જ પ્રિય છે, બરાબર, અને ચીઝ પણ આના માટેનો એક સારો સોર્સ છે. પરંતુ પનીર, ચીઝને ઘરે બનાવવું, પછી તેમાંથી બનતું દહીં. હવે દહીંમાં સૌથી બેસ્ટ, દહીં ખાવાથી વિટામિન B12 100 માંથી 20% મળે છે. પરંતુ દહીંના સોર્સને આપણે પકડીએ ને તો દહીંમાં જે ઉપરનું જે પાણી હોય છે, જેને દહીંનું નીતર્યું પાણી કહે છે, એ વિટામિન B12 માટેનો બેસ્ટ સોર્સ માનવામાં આવે છે. પછી દર ઉનાળામાં કેરી ખાવાથી વિટામિન B12 નથી મળતું, અથવા થોડા ઘણા અંશે મળે, પરંતુ તેની જે ગોટલી છે તેને આખું વર્ષ આપણે સાચવી રાખવાનો નિયમ છે. જમ્યા પછી ગોટલીનો મુખવાસ ખાવાનો પણ અત્યારે ઘણા બધા ઘરોમાં નિયમ છે. તો વિટામિન B12 નો બેસ્ટ સોર્સ એટલે ગોટલી. પછીથી જ્યારે માનીએ તો ઘઉંના જ્યારે જવારા અને તેનો જ્યુસ એટલે વ્હીટ જ્યુસ કહેવાય છે, તો તેમાંથી પણ વિટામિન B12 ખૂબ સારું મળે છે. જે લોકો મશરૂમની ખેતી કરે છે અને મશરૂમને ખોરાકમાં સ્થાન આપે છે, મશરૂમમાંથી પણ ખૂબ જ સારું વિટામિન B12 મળે છે. આ બધા સોર્સિસનો ઉપયોગ નિયમિત કરવાથી વિટામિન B12 ખૂબ સારી રીતે જળવાઈ રહે છે, અને તે પણ ખૂબ જ કુદરતી રીતે. ફર્મેન્ટેડ ફૂડ, આથાવાળી વસ્તુથી વિટામિન B12 વધે, એ વાત સાચી છે? 100% સાચી છે. ફર્મેન્ટેડ ફૂડમાં જેવી રીતે આપણા ગુજરાતીઓનો હાંડવો, ઢોકળો, અથવા તો સાઉથ ઇન્ડિયન ડિશિસ બધી જ, જેમાં ઇડલી, મેંદુ વડા, ઢોસા, આ બધી વસ્તુમાં આથો આવે છે. આથો આવેલી વસ્તુમાં વિટામિન B12 ખૂબ જ સારું પ્રમાણમાં મળે છે. અને આ જ પ્રયોગ આયુર્વેદમાં પણ બતાવેલો છે, જેને કાંજી પ્રયોગ કહેવામાં આવે છે. ફરીથી અહીં દહીંને યાદ કરવું પડે. ખાટી છાશ અથવા તો ખાટા દહીંમાં રાંધેલો ભાત માટીના વાસણમાં આખી રાત પલાળીને રાખવાનો હોય છે, અને સવારે ઉઠીને તેને નાસ્તામાં, એટલે કે જ્યારે સૌથી પહેલા આપણું પેટ ખાલી હોય છે અને તે સમયે આ કાંજીનો પ્રયોગ જો તમે 3 મહિના સુધી કરો છો તો તમારો વિટામિન B12 ખૂબ જ સારું જળવાઈ રહે છે. અને આ પ્રયોગને કન્ટિન્યુ રાખવાથી અથવા તો દરરોજ નાસ્તામાં થોડું સ્થાન આપવાથી વિટામિન B12 કાયમ માટે પણ સારું જળવાઈ રહે છે. તો આજે આપણે જોયું કે દવા વગર અને ઇન્જેક્શન વગર આપણે કઈ રીતે આપણું વિટામિન B12 જાળવવું. તો આવી જ માહિતી માટે અમારી સાથે જોડાયેલા રહો. થેન્ક યુ. સૌની મંગલ કામના સાથે સર્વે ભવંતુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયા.